ગાંધીધામ શહેરની મુખ્ય બજારમાં ભાઈ પ્રતાપ સર્કલ નજીક લોકોના નાના મોટા પ્રશ્નોને સ્થળ પર જ ઉકેલવાની ખાતરી સાથે એ ડિવિઝનની બીજી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સરહદી રેન્જના વડા ચિરાગ કોરડિયાએ ઉદ્ઘાટન કરી પોલીસ ચોકીને લોકો માટે ખુલ્લી મૂકી હતી। શહેરના માર્કેટની પોલીસ ચોકીના ઉદ્ઘાટન વેળાએ યોજાયેલા કાર્યક્રમમાં આઈજીપી ચિરાગ કોરડિયાએ માર્કેટમાં ચોકી ઊભી કરવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કરી માર્કેટ માટે આવી જગ્યા પસંદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ચોકીના નિર્માણમાં સહકાર આપનાર ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ ગાંધીધામના જીતેન્દ્ર શેઠિયા, આંગડિયા એસોસિએશનના પ્રમુખ નિશાંતભાઈ સોની, રાહુલ ભાટિયાનું પોલીસે સન્માન કર્યું હતું। આ સાથે જ કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પુંજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દાતાઓના સહયોગથી આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર્કેટ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ચોકી આ વિસ્તારમાં બનવાથી પોલીસની એક તો પ્રેઝન્સ વધશે અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે, માર્કેટ વિસ્તાર છે, લોકો ખરીદી માટે પણ આવતા હોય છે, એ અવર જવર પણ ખાસી રહેતી હોય છે, એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે। આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્કમ છે એ ખાતરી આપું છું।